નમસ્કાર મિત્રો, હું છું બહાદુર પટેલ અને તમે જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ફાર્મર રજિસ્ટ્રી અને એગ્રીસ્ટેક વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ હજુ પણ ઘણા ખેડૂત ભાઈઓ અને બહેનોને મનમાં અનેક પ્રશ્નો છે કે આખરે ફાર્મર રજિસ્ટ્રી શું છે? શું તે દરેક ખેડૂત માટે જરૂરી છે? કયા દસ્તાવેજો જોઈએ? શું ઘરે બેઠા નોંધણી થઈ શકે? નોંધણી પછી શું થાય અને જો નોંધણી ન કરાવીએ તો તેની શું અસર થઈ શકે? આજના આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ સત્તાવાર અને ચકાસેલી માહિતીના આધારે જાણીશું. તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહો, કારણ કે અંત સુધીમાં તમને ફાર્મર રજિસ્ટ્રી વિશે સંપૂર્ણ અને સાચી સમજ મળી જશે. ઘણા ખેડૂત મિત્રો એવું માને છે કે ફાર્મર રજિસ્ટ્રી માત્ર એક સામાન્ય નોંધણી છે. નોંધણી કરાવી દઈએ એટલે કામ પૂરું થઈ ગયું. પરંતુ શું ખરેખર વાત એટલી જ સરળ છે? શું આ નોંધણી પાછળ સરકારનો કોઈ મોટો હેતુ છે? અને શું તેનો ભવિષ્યમાં ખેડૂતોને મળતી વિવિધ સેવાઓ અને યોજનાઓ સાથે પણ કોઈ સંબંધ હોઈ શકે? ચાલો સૌથી પહેલા સમજીએ કે ફાર્મર રજિસ્ટ્રી આખરે છે શું. આગામી સમયમાં સરકારની ઘણી બધી કૃષિ યોજનાઓનો લાભ ફાર્મર રજિસ્ટ્રી સાથે જોડાઈ શકે છે. પણ જો કોઈ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કરાવી જ ન હોય તો શું તેને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવી શકે? આ સવાલનો પણ જવાબ જાણીશું. પણ એ સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ફાર્મર રજિસ્ટ્રી ખરેખર છે શું. તો ફાર્મર રજિસ્ટ્રી એટલે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની માહિતીનું એક ડિજિટલ ડેટાબેઝ, જેમાં ખેડૂતોની ઓળખ, જમીનની વિગતો અને ખેતી સંબંધિત જરૂરી માહિતી એક જ જગ્યાએ સુરક્ષિત રીતે નોંધાય છે. આનો મુખ્ય હેતુ એ છે કે સરકારની યોગ્ય કૃષિ યોજનાઓનો લાભ યોગ્ય અને પાત્ર ખેડૂત સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચે. સાથે જ છેતરપિંડી અને ડુપ્લિકેટ લાભના કેસોમાં ઘટાડો થાય અને ખેડૂતોનો સાચો ડેટા સરકાર પાસે ઉપલબ્ધ રહે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવા માટે યોગ્ય કોણ નોંધણી કરાવી શકે? તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી આખરે કોને જોઈએ? તો જો તમે ખેડૂત છો અને તમારા નામે ખેતીની જમીન છે, અથવા તો તમે જમીનના અધિકૃત ખેતીધારક છો, તો ફાર્મર રજિસ્ટ્રી કરાવવી તમારા માટે જરૂરી બની શકે છે. આ નોંધણીથી ભવિષ્યમાં સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. પણ હવે પ્રશ્ન એ છે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ અથવા તો દસ્તાવેજની જરૂર પડશે? તો ચાલો એ પણ જાણી લઈએ. હવે વાત કરીએ ફાર્મર રજિસ્ટ્રી માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડી શકે. તો સામાન્ય રીતે સૌથી પહેલાં આધાર કાર્ડ, ત્યારબાદ આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જમીનના દસ્તાવેજો જેમ કે 7/12 અને 8 અથવા તો અન્ય સંબંધિત જમીનના રેકોર્ડ. જો જરૂર હોય તો અન્ય પુરાવા પણ માંગવામાં આવી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, માત્ર ડોક્યુમેન્ટ હોવા પૂરતા નથી. ઘણા ખેડૂત મિત્રો નોંધણી કરતી વખતે એક સામાન્ય ભૂલ કરે છે, જેના કારણે અરજી અટકી પણ શકે છે. તો હવે જોઈએ ફાર્મર રજિસ્ટ્રીની સાચી નોંધણી કેવી રીતે કરવી. હવે એક મહત્વનો પ્રશ્ન આવે છે કે ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી આખરે કરાવી ક્યાં શકાય? તો જો તમારી પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય તો તમે ઘરેથી જ મોબાઈલ દ્વારા નોંધણી કરી શકો છો. જો જાતે જ નોંધણી ન કરી શકો તો તમારા ગામના ગ્રામ પંચાયત વીસીનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત નજીકના CSC અથવા તો ઓનલાઈન સેન્ટર પરથી પણ નોંધણી કરાવી શકાય છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, નોંધણી હંમેશા સાચી અને સાચા દસ્તાવેજો સાથે જ કરાવવી. હવે આગળ જાણીએ કે નોંધણી પછી મળતો ફાર્મર આઈડી શું છે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી તમે ક્યાંથી કરી શકો. તો જો તમારી પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય તો તમે ઘરેથી જ મોબાઈલ દ્વારા નોંધણી કરી શકો છો. જો જાતે જ નોંધણી ન કરી શકો તો તમારા ગામના ગ્રામ પંચાયતના વીસીનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત નજીકના CSC અથવા તો ઓનલાઈન સેન્ટર પરથી પણ નોંધણી કરાવી શકાય છે. પરંતુ યાદ રાખજો,
નોંધણી હંમેશા સાચી માહિતી અને સાચા દસ્તાવેજો સાથે જ કરાવવી. હવે આગળ જાણીએ કે નોંધણી પછી મળતા ફાર્મર આઈડી શું છે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે. હવે સૌથી મહત્વની વાત સમજીએ. આખરે આ ફાર્મર આઈડી એટલે શું? તો જ્યારે તમારી ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી સફળતાપૂર્વક થાય છે, ત્યારબાદ તમને એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. આ ફાર્મર આઈડી તમારી ડિજિટલ ઓળખ તરીકે કામ કરે છે. આ આઈડી સાથે તમારી ખેતી અને જમીન સંબંધિત જરૂરી માહિતી જોડાયેલી રહે છે. એટલે કે ભવિષ્યમાં સરકારને પાત્ર ખેડૂતોની ઓળખ કરવામાં સરળતા રહે છે. પણ હવે સવાલ એ છે કે આ ફાર્મર આઈડી ખેડૂત માટે એટલું મહત્વનું શા માટે છે અને તેનાથી તમને શું ભવિષ્યમાં કોઈ લાભ થઈ શકે છે? તો ચાલો હવે આગળ એ પણ જાણીએ. હવે એ સમજીએ કે ફાર્મર આઈડી ખેડૂતો માટે એટલું બધું મહત્વનું શા માટે છે. તો સૌથી પહેલો ફાયદો તો એ છે કે પાત્ર ખેડૂતો સુધી સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી પહોંચવામાં મદદ મળી શકે છે. બીજો મહત્વનો ફાયદો એ છે કે ફાર્મર આઈડી તમારી ડિજિટલ ઓળખ તરીકે કામ કરે છે, જેથી ખેતી અને જમીન સંબંધિત જરૂરી માહિતી એક જ જગ્યાએ જોડાયેલી રહે છે. ત્રીજો ફાયદો એ છે કે જ્યારે જરૂરી હોય ત્યારે માહિતીની ચકાસણી વધુ સરળ અને ઝડપી બની શકે છે. આથી ફાર્મર આઈડી ભવિષ્યમાં ખેડૂતો માટે એક મહત્વની ઓળખ બની શકે છે. પણ હવે એક મહત્વનો સવાલ છે, શું ફાર્મર આઈડી વગર ભવિષ્યમાં કેટલીક યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે? તો ચાલો એ પણ જાણી લઈએ આગળની સ્લાઇડમાં. હવે સૌથી મહત્વના પ્રશ્નોનો જવાબ જાણીએ. શું ફાર્મર આઈડી વગર ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે? તો આજે કોઈ પણ વ્યક્તિ ચોક્કસપણે કહી શકે નહીં કે દરેક યોજના માટે ફાર્મર આઈડી ફરજિયાત જ રહેશે. પરંતુ ભવિષ્યમાં કેટલીક સરકારી યોજનાઓ અને કૃષિ સેવાઓ માટે ફાર્મર આઈડીનું મહત્વ વધી શકે છે. તેથી સમજદારી એમ જ છે કે સમયસર ફાર્મર આઈડીનું રજિસ્ટ્રેશન કરી દો. તમારી તમામ માહિતી સાચી અને અપડેટેડ રાખો, જેથી ભવિષ્યમાં કોઈ પણ સરકારી યોજના કે સેવા માટે અરજી કરતી વખતે તમને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. હવે ચાલો આજના સમગ્ર વિડીયોનો ટૂંકો સારાંશ જાણી લઈએ. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે ફાર્મર રજિસ્ટ્રી શું છે, કોને નોંધણી કરાવવી જોઈએ, તેના માટે કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડે છે, નોંધણી ક્યાં ક્યાં કરાવી શકાય, ફાર્મર આઈડી શું છે અને ખેડૂતો માટે તે શા માટે મહત્વનું છે. આશા રાખું છું કે ફાર્મર રજિસ્ટ્રી વિશેની આ સંપૂર્ણ માહિતી તમને સરળ ભાષામાં સારી રીતે સમજાઈ ગઈ હશે અને તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણા બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ સાચી માહિતી પહોંચે તે માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આવી જ સરકારી યોજનાઓ અને ખેડૂતલક્ષી યોજનાઓ ઉપયોગી માહિતી સરળ ભાષામાં મેળવવા માટે પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તમને તેની સૌથી